જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. ખેડૂતોને પાણી આપો, ખેડૂતોને પાણી આપો. જામનગર જિલ્લામાં કેનાલોની સફાઈને લઈને લોકો છે તે પરેશાન છે, ખેડૂતો પરેશાન છે. કારણ કે ઊંડ એક જે જામનગર જિલ્લાનો મોટો સિંચાઈ માટેનો ડેમ છે, અહીંથી જે પાણી છોડવામાં આવે છે તે 18 ગામને આ કેનાલ વાટે પાણી પૂરું પાડવામાં આવે છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ખેડૂતો અને અમે ઊભા છીએ એ આ કેનાલના દ્રશ્યો છે. ઠેર ઠેર અહીં જે પ્રકારે બાવા ઝાડા છે તે જોઈ શકાય છે. જે પ્રકારે કેનાલ છે તે કેનાલ સાફ નથી. શું કહેશો, આ કેનાલ કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિમાં છે અને અત્યારે શિયાળુ પિયત પણ નજીક આવી ગઈ છે ત્યારે પાણી પણ અહીં નથી પહોંચ્યું? હવે અમે જ્યારે આ મગફળી માટે પાણી ખેંચાણું ત્યારે માગણી કરી ત્યારે અમે સફાઈ કરી છે. અમારે પુલિયા બનાવવા છે, કેનાલ રિપેરિંગ કરવી છે, તો તે પછી 3 મહિનાનો સમય વહી ગયો. હમણાં 1 મહિના પહેલા અમે ખેડૂતોની મિટિંગ લીધી ત્યારે એમ કીધું 15 દિવસમાં છૂટે કેનાલ. હજી કોઈ સફાઈનું ઠેકાણું નથી અને જ્યારે સિંચાઈ થઈ જાય ત્યાર પછી સફાઈ કરવી જોઈએ. ત્યારે ટાઈમે સફાઈ નથી કરતા. અત્યારે રવિ સિઝનનો ટાઈમ થઈ ગયો, હજી પાણી મળેલ નથી. તો વારંવાર ને દર વર્ષે આવું જ થાય છે. તો હવે સિઝનનો વાવણીનો ટાઈમ વહી જાય તો પછી શું કામનું અમને પાણી મળે? સિઝનના સમય પછી પાણી મળશે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે કેનાલની સફાઈ પણ નથી થઈ. શિયાળુ પિયત થવાનો સમય પણ થઈ ગયો છે. કેવી ખેડૂતોની હાલત? અત્યારે અમે બધાએ વાવેતર ચણા, ઘઉં અને જીરાના કરી દીધા. અત્યારે એમને પડ્યા, પાણી પવાય એવી પોઝિશન નથી. કુવામાં પાણી છે નહીં, તો ખેડૂને હવે ક્યાં જવું? ખેડૂતને ક્યાં જવું, શું કહેશો? કારણ કે આ જે કેનાલ છે, કેનાલ કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિમાં છે અને એને લઈને તમારી તકલીફ કેટલી? હજી કોઈ તારીખ પણ એને આપી નથી કે આ તારીખેથી અમે પાણી આપશું. અત્યાર લગી આજ કર્યું, સફાઈ હાલે રિપેરિંગ હાલે, હજી કેદી કરવાના છે એ કોઈ નક્કી જ નથી. અને ક્યારે ખેડૂતોને પાણી આપશે એને કોઈ ઉલ્લેખ નથી કર્યો ક્યાંય. હા, લેખિત કોઈ આપ્યું નથી કે કોઈ જાણ એવી નથી કરી કે આ તારીખેથી પાણી છૂટશે. ક્યારે છૂટશે વેધક પ્રશ્ન છે. શું કહેશો કાકા, કેનાલની પરિસ્થિતિ અત્યારની શું છે? કેનાલમાં અત્યારે અંદર કેવી સફાઈ થઈ છે કે નથી થઈ? ફોર્મ કીધો અમે ફોર્મ ભરી બરાબર છે. કેટલા વર્ષથી આમનામ પડ્યું છે, કોઈ વાર સફાઈ કરતા નથી. આડા આવરી કેનાલો તૂટી જાય છે, પાણી કઈ આવતું નથી. અને પાણી વગર અટાણે બધાના વાવેતર કરેલા પડ્યા છે. તો હવે એને શું કરવાનું? વાવેતરનું શું કરવાનું કાકા? કેટલા સમયથી આ સફાઈ નથી થઈ? સફાઈ 4-5 વર્ષથી હાવ થઈ જ નથી. અંડરગ્રાઉન્ડ કરી અને નવા ટેન્ડર ને મંજૂરી વાતું કરે સરકાર, બાકી ખેડૂતોને કઈ દીધું નથી. અત્યારે ખેડૂતો વાવેતર કરી બિયારણ જમીનમાં નાખીને બેઠા છે, પિયત છે નહીં, પાણી આપ્યું નથી. તો અત્યારે ખેડૂતોને જવું ક્યાં? અને આ સરકારી કર્મચારીઓ એમ કીધા રાખે છે મિટિંગમાં કે અમે ટૂંક સમયમાં છોડશું, 25 તારીખે છોડશું. અને ખેડૂતોને રમાડવાના ધંધા કરે છે, તો ખેડૂતોએ કરવું શું? ખેડૂતોએ કરવું શું? કારણ કે કેનાલની સફાઈ છે તે નથી થઈ રહી અને ખેડૂતો આગ બબૂલા થયા છે. કારણ કે જે શિયાળુ સિઝન છે એ સિઝન લેવા માટે વાવણી તો કરી દેવામાં આવી છે, પરંતુ અત્યારે આ કેનાલની અંદર હાલ પણ સફાઈ નથી થઈ અને છેલ્લા 5-1 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે ઊંડ એક ડેમમાંથી પસાર થતી આ 18 ગામને જોડતી કેનાલ છે. કેનાલમાં જે દ્રશ્યો છે, અડિયાણા ગામના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી છે અને કહ્યું છે કે પાણી ક્યારે મળશે. કારણ કે પાકને જીવતદાન માટે પાણી છે તે અગત્યનું હોય છે અને શિયાળુ પિયત માટે પાણી આપવામાં આવે તે પહેલા આ કેનાલની સફાઈ કરવામાં આવે તેવી પણ માગણી ઉઠવા પામી છે. ઊંડ એકની કેનાલની સફાઈ માટેની કામગીરી શરૂ કરાવી દીધી છે અને એમાંય આપણે કેટલી તારીખે જણાવ્યું છે ને? હા, 15 ડિસેમ્બર પછી પાણી છોડવાનું આયોજન છે અને ત્યાં સુધીમાં અમારી કેનાલ રેડી હશે.